હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી મટીરિયલ્સ. આજે આપણે જોવાના છે 20 ડિસેમ્બર 2020ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન અને ટોપિક વિશે જાણકારી મેળવીશું, જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો આપને આજનો વિડીયો પસંદ આવે તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. તો ચાલો શરૂઆત કરીશું. પ્રથમ પ્રશ્ન છે, ગોવા મુક્તિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો તમારી સામે ઓપ્શન આપેલા છે. એ 19 ડિસેમ્બર, 20 ડિસેમ્બર, 22 ડિસેમ્બર અને 25 ડિસેમ્બર. તો ગોવા મુક્તિ દિવસ છે તે ઉજવવામાં આવે છે 19 ડિસેમ્બરના રોજ. હવે શા માટે તે પણ જોઈ લઈએ. તો ભારતને સ્વતંત્રતા ક્યારે મળી? તમને બધાને ખ્યાલ છે 15 ઓગસ્ટ 1947. પરંતુ ત્યારે ગોવા છે તે હજી પણ પોર્ટુગીઝ શાસન હેઠળ હતું. એટલે કે પોર્ટુગીઝ શાસનના 450 વર્ષ બાદ 1961માં ગોવા છે તે આઝાદ થયું હતું, અને જેને ઓપરેશન વિજય નામ છે તે આપવામાં આવ્યું હતું. અને આ ઓપરેશન છે તે 36 કલાક સુધી ચાલ્યું હતું. હવે ગોવાની વાત આવી તો ગોવા વિશે જોઈ લઈએ. ગોવાની રાજધાની પણજી છે. ત્યાંના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી. ગોવાના બે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટક. તેની લોકસભાની સીટ છે તે 2 છે. રાજ્યસભાની સીટ 1 છે. વિધાનસભા બેઠક છે 40 છે. અને ગોવા છે તે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં માનવ સ્વતંત્રતા સૂચકાંક 2020માં કયો દેશ મોખરે રહ્યો છે? તો ઓપ્શન આપેલા છે. સ્વિટ્ઝરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, હોંગકોંગ અને નોર્વે. તો તેમાંથી જવાબ આવશે બી, ન્યૂઝીલેન્ડ. તો હવે તેમાં જોઈએ તો ટોચના જે 3 દેશો છે તેમાં પ્રથમ નંબરે ન્યૂઝીલેન્ડ છે, ત્યારબાદ સ્વિટ્ઝરલેન્ડ અને ત્રીજા નંબરે છે હોંગકોંગ. અને ભારતનું સ્થાન છે તે 111મા ક્રમે છે. હંમેશા જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં ભારતનું સ્થાન કેટલામું છે તે પૂછાય છે. તો ભારતનું સ્થાન છે તે 111મા ક્રમે છે. હવે અમેરિકન થિંક ટેન્ક કેટો ઇન્સ્ટિટ્યૂટ અને કેનેડાના ફ્રેઝર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ અહેવાલ છે તે બહાર પાડવામાં આવ્યો છે. હવે હ્યુમન ફ્રીડમ ઇન્ડેક્સ વિશ્વમાં માનવ સ્વતંત્રતાની સ્થિતિ છે તે રજૂ કરે છે, અને વ્યક્તિગત, નાગરિક અને આર્થિક સ્વતંત્રતા જેવા વ્યાપક પરિબળો પર માપવામાં આવે છે. હવે તેના પછી જોઈએ, ICRA દ્વારા નાણાકીય વર્ષ 2020-21માં ભારતના જીડીપીના કેટલા ટકા ઘટાડાનો અંદાજ છે? તો ICRA દ્વારા કેટલા ટકા ઘટાડાનો અંદાજ લગાડવામાં આવ્યો છે? તો કે 7.8% દ્વારા. હવે ICRA શું છે? તો કે ICRAનું ફૂલ ફોર્મ છે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી. હવે જીડીપી વિશે જોઈએ તો જીડીપી એટલે કુલ ઘરેલું ઉત્પાદન. અને ICRA છે તે ભારતની રેટિંગ એજન્સી છે, જેની સ્થાપના 1991માં થઈ હતી, જેનું મુખ્ય મથક ગુરુગ્રામ, હરિયાણામાં આવેલું છે. અને હાલના MD અને CEO એન શિવરામન છે. નેક્સ્ટ, કયા પુરુષ ખેલાડીએ તાજેતરમાં 2020નો શ્રેષ્ઠ ફિફા પ્લેયરનો ખિતાબ છે તે જીત્યો છે? તો તમારી સામે ઓપ્શન આપેલા છે. લિયોનેલ મેસી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, રોબર્ટ લેવાન્ડોસ્કી અને યેરી મીના. તો હાલમાં જ જે 2020નો શ્રેષ્ઠ ફિફા પ્લેયરનો ખિતાબ છે તે રોબર્ટ લેવાન્ડોસ્કીને મળ્યો છે. હવે રોબર્ટ લેવાન્ડોસ્કી ફિફા પ્લેયર ઓફ ધ યર 2020નો ખિતાબ છે તેને મળ્યો છે, અને તેઓ પોલેન્ડના છે. હવે પોલેન્ડના 32 વર્ષીય રોબર્ટે લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને હરવીને આ ટાઇટલ છે તે જીત્યું છે. મેસી અને રોનાલ્ડોએ છેલ્લા 12 ટાઇટલમાંથી 11 જીત્યા, પરંતુ આ વર્ષે લેવાન્ડોસ્કીને એવોર્ડ છે તે મળ્યો છે. તેના પછી જોઈએ, કયા મહિલા ખેલાડીને તાજેતરમાં 2020નો શ્રેષ્ઠ ફિફા પ્લેયરનો ખિતાબ જીત્યો છે? તો તેના ઓપ્શન આપેલા છે. લુસી બ્રોન્ઝ, બાલાદેવી, ગોમેઝ મારા અને ઉપરોક્ત 3માંથી એક પણ નહીં. તો તાજેતરમાં જે આ શ્રેષ્ઠ ફિફા પ્લેયર 2020નો જે ખિતાબ છે તે લુસી બ્રોન્ઝને મળ્યો છે. હવે ફિફા વિશે જોઈ લઈએ તો ફિફાનું ફૂલ ફોર્મ છે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન. તેનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચમાં આવેલું છે. વર્તમાન પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો છે. હવે 1930થી યોજાતી ફિફા વિશ્વકપ જેવી નોંધપાત્ર ફૂટબોલની આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટો યોજવાની અને તેના સંચાલનની જવાબદારી છે તે ફિફા નિભાવે છે. અત્યાર સુધી ફિફા વર્લ્ડ કપ છે તે 19 વખત યોજાઈ ચૂક્યો છે, અને હવે પછીનો વર્લ્ડ કપ છે તે 2022માં કતારમાં યોજાશે. ખાસ યાદ રાખજો. અને ફિફા છે તેમાં 208 સભ્યો છે તે એસોસિએશનો છે. નેક્સ્ટ
ઝેવર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નામ શું રાખવામાં આવ્યું છે? જે એરપોર્ટ હતું તેનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો અહીં ઓપ્શન આપવામાં આવેલા છે. તેનો સાચો જવાબ આવશે બી, નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, જે બદલી અને રાખવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2022ની મેજબાની કોણ કરશે? તો તેના ઓપ્શન આપેલા છે ન્યૂઝીલેન્ડ, ભારત, પાકિસ્તાન કે ઓસ્ટ્રેલિયા. તો આ મેજબાની છે તે ન્યૂઝીલેન્ડ દ્વારા કરવામાં આવશે. હવે કોરોના વાયરસના રોગચાળાને કારણે ફેબ્રુઆરી-માર્ચ 2021માં મહિલા વર્લ્ડ કપ છે તે યોજાવાનો હતો, પરંતુ કોરોના વાયરસને કારણે તે 1 વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે અને આ ઉજવણી છે તે 2022ના ન્યૂઝીલેન્ડના 6 શહેરોમાં છે તે યોજાશે. હવે તેમાં વિશ્વની શ્રેષ્ઠ 8 ટીમો છે તેમાં ભાગ લેશે. ત્યારબાદ જોઈએ, તાજેતરમાં કયા રાજ્ય દ્વારા બેનર એટલે કે પોસ્ટરના ઉપયોગ પર મનાઈ ફરમાવવામાં આવી છે? તો આ મનાઈ છે તે નાગાલેન્ડ દ્વારા ફરમાવવામાં આવી છે. નાગાલેન્ડે પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધારે પડતું ન ફેલાય તેના માટે આ મનાઈ છે તે ફરમાવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા કિસાન કલ્યાણ મિશનની શરૂઆત છે તે કરાઈ છે? તો તેના ઓપ્શન આપેલા છે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશ. તો આ કિસાન કલ્યાણ યોજના છે તે ઉત્તર પ્રદેશ દ્વારા શરૂ કરાઈ છે. હવે તેના વિશે વિસ્તૃત જોઈ લઈએ તો ઉત્તર પ્રદેશ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે વિશેષ કાર્યક્રમ શરૂ કરશે અને કિસાન કલ્યાણ મિશન તરીકે નામના આ કાર્યક્રમમાં રાજ્યના તમામ વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ છે તે કરવામાં આવશે અને આ મિશન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો છે તે યોજવામાં આવશે. હવે કિસાન કલ્યાણ મિશન અંતર્ગત રાજ્ય સરકારના ઘણા વિભાગો જેવા કે કૃષિ, માર્કેટિંગ, મંડી પરિષદ, બાગાયતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, શેરડીનો ખોરાક અને પુરવઠો અને પંચાયતી રાજ મળીને કામ છે તે કરશે. હવે ઉત્તર પ્રદેશની વાત આવી છે તો તેના વિશે જોઈ લઈએ તો ઉત્તર પ્રદેશનો જે રાજ્યનો દરજ્જો છે તે 26 જાન્યુઆરી 1950માં મળ્યો. તેનું પાટનગર લખનઉ છે. હાલના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ છે. હવે વિધાન પરિષદની 100 બેઠક છે, વિધાનસભાની 40 છે. સંસદમાં વાત કરીએ તો રાજ્યસભાની 31 બેઠક છે અને લોકસભાની 80 બેઠક છે અને વિસ્તારની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ છે તેનો ક્રમ ચોથો આવે છે અને તેનું સૌથી મોટું શહેર છે તે કાનપુર છે અને તેની વડી અદાલત છે તે અલ્હાબાદમાં આવેલી છે. ત્યાર પછી જોઈશું, તાજેતરમાં રોયલ બંગાળ વાઘ કયા દેશમાં સમુદ્ર સપાટીથી 3165 મીટરની ઊંચાઈએ જોવા મળ્યો છે? તો તેના ઓપ્શન આપેલા છે નેપાળ, ચીન, ભારત અને શ્રીલંકા. તો તેનો જવાબ આવશે નેપાળ. હવે તાજેતરમાં જ નેપાળના વન અધિકારીઓએ સમુદ્ર સપાટીથી 3165 મીટરની ઊંચાઈએ રોયલ બંગાળ વાઘને શોધી કાઢ્યો છે અને આ એક દુર્લભ અને અસામાન્ય ઘટના છે. હવે આ ઘટના એવી છે કે જે પહેલી વખત જ આવી રીતે વાઘને ઊંચાઈ ઉપર જોવામાં આવ્યો હોય, એટલે આ અસામાન્ય દ્રશ્ય વન્યજીવનના નિવાસસ્થાન પર હવામાન પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગની અસરોને પ્રકાશિત કરી છે. ત્યાર પછી જોઈ લઈએ, તાજેતરમાં આયુષ મંત્રાલય દ્વારા ઉત્તરાખંડના કયા જિલ્લામાં 200 આયુષ સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે? તો તેના ઓપ્શન આપેલા છે હરિદ્વાર, નૈનીતાલ, અલ્મોડા અને એકપર્ણી. તો આ મંજૂરી છે તે અલ્મોડા ખાતે આપવામાં આવી છે, જે ખૂબ જ સુંદર શહેર છે જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં આરબીઆઈ દ્વારા કયા રાજ્યના અર્બન કોઓપરેટિવ બેંકને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે? તો ઓપ્શન નીચે આપેલા છે ઉત્તર પ્રદેશ, ગુજરાત, કેરળ અને ઉત્તરાખંડ. તો આ દંડ છે તે કેરળ રાજ્યની અર્બન કોઓપરેટિવ બેંકને ફટકારવામાં આવ્યો છે. શા માટે ફટકારવામાં આવ્યો છે? તો કે ભારતીય રિઝર્વ બેંકે તેણે આવક માન્યતા અને સંપત્તિ વર્ગીકરણના ધોરણોનું પાલન ન કરવા બદલ કેરળના અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડને 10 લાખ રૂપિયાનો દંડ છે તે ફટકાર્યો છે. હવે આરબીઆઈની વાત આવી તો તેનું મુખ્ય મથક મુંબઈમાં છે અને તેની સ્થાપના 1 એપ્રિલ 1935માં કોલકાતામાં થઈ હતી. તો આજના વિડીયોના તમામ પ્રશ્નો છે તે પૂર્ણ થાય છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. આભાર.